જી નેટવર્ક પ્રોબ્લેમ થયો છે. બોલો, ખ્યાલ આવ્યો? ગુરુજી. ઓકે. ગુરુજી એટલે અપર્યાપ્તા ને બે જ ઉદય ને 21 અને 26, બાકી બધા પર્યાપ્તામાં જ આવશે ને ઉદય. હા, બધા પર્યાપ્તના છે. હવે મને એક પ્રશ્ન થાય, જે હું તમને પ્રશ્ન કરું. હવે મને એમ કહો કે શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત થયા પછી પર્યાપ્ત નામકર્મનો જ ઉદય માન્યો છે, અપર્યાપ્ત નામકર્મનો ઉદય કેમ નથી માન્યો? કારણ કે અપર્યાપ્ત જીવ પણ શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે પછી આગળ વધી શકે છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પણ પૂર્ણ કરે. હા, કદાચ એ એકેન્દ્રિય હોય તો શ્વાસ પર્યાપ્તિ પૂર્ણ ન જ કરે, અપર્યાપ્ત હોય તો. હે ને? હવે અહીંયા પંચેન્દ્રિય છે, પંચેન્દ્રિયને મન પણ હોય, એ મન સુધી ના પહોંચે. પણ શ્વાસ પર્યાપ્તિ ભાષા પર્યાપ્તિ તો પૂર્ણ કરી શકે ને. તો પછી અહીંયા અપર્યાપ્તનો ભેદ કેમ ન લીધો? બોલો છાયાબેન. કારણ કે ઉદય એને અપર્યાપ્ત નામ કર્મનો જ હોય એટલે. બરાબર છે, આમ બરાબર છે જવાબ. અપર્યાપ્ત નામ કર્મ વાળાને. હા, છે સંતોષબેન, ઇન્દિરાબેન, તમારે બોલવું છે? આનો જવાબ આપો છે. ગુરુજી, પરાઘાત અને વ્યય ગતિ આવી ગઈ ને, એટલે પછી કેવી રીતે ઘટશે ને? ના, એ પરાઘાત છે જે પૂર્ણ પર્યાપ્ત થાય પછી જ આવે. પછી પરાઘાત આવે. નહીં નહીં નહીં, એ બરાબર છે કે પર્યાપ્ત થયા પછી જ એટલે પરાઘાત નામ કર્મ. એક જ મિનિટ, પરાઘાત નામ કર્મ ઉદય આવે. એક મિનિટ. શરીર પર્યાપ્તિ થઈ જાય પછી પરાઘાત નો ઉદય થઈ શકે છે ને ગુરુજી? પણ એનો મતલબ શું થયો? એનો મતલબ સીધો એમ થયો કે અપર્યાપ્ત નામકર્મ વાળાને એ નામકર્મ વાળાને 28 નો ઉદય હોય જ નહીં. કારણ કે એ અપર્યાપ્ત છે, અંતર્મૃતમાં મૃત્યુ પામવાનો છે. કારણ કે અપર્યાપ્તનું બહુ મોટું આયુષ્ય ના હોય, અંતર્મૃત જ હોય. પર્યાપ્ત વાળાનું જ આયુષ્ય બહુ મોટું હોય. કોઈ પણ અપર્યાપ્ત જીવ હોય એ અંતર્મૃત જ જીવાના હોય. અને એને ના પરાઘાત નામકર્મ ઉદય, ના શુભ અશુભ વિહાયુગતિ ઉદયમાં હોય, ના ઉદ્યોત કે ઉચ્છ્વાસ કશું આવે જ નહીં. એના પહેલા જ મૃત્યુ પામી જાય. એટલે 3 પર્યાપ્તિ પૂર્ણ પામે પછી એ મૃત્યુ જ પામવાનો હોય. હા, પણ કેટલાક શ્વાસ પર્યાપ્તિ પણ પૂર્ણ કરે, તો કેટલાક ભાષા પર્યાપ્તિ પણ પૂર્ણ કરે, પણ એની કોઈ ગણતરી અહીંયા શાસ્ત્રકાર ભગવંતે નથી કરી. શાસ્ત્રકાર ભગવંતે એની અહીંયા ગણતરી નથી કરી. એટલે અપર્યાપ્ત નામકર્મ વાળાને પરાઘાત કે પછી શુભ અશુભ કે ઉદ્યોત કે ઉચ્છ્વાસ કે આતપ આ બધા કોઈ કર્મ માન્યા જ નથી. એટલે જ અપર્યાપ્ત જીવ અહીં સુધી જ લીધો, 26, 21 અને 26. પછી શરીર પર્યાપ્તિ ભલે પર્યાપ્ત થયો, એ પર્યાપ્ત નામકર્મ વાળાને જ આગળના બધા ઉદય માનેલા છે, 28, 29, 30 અને 31. એટલે અહીંયા અપર્યાપ્ત 28માં અપર્યાપ્ત નથી લીધો. હવે કોઈ અપર્યાપ્ત જીવ હોય એ શ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરે કે ના કરે? તો કરે, પણ નક્કી નથી હોતો કરશે કે નહીં કરે. શરૂઆત તો એકી સાથે બધી પ્રકૃતિ બધી પર્યાપ્તિની શરૂઆત એકી સાથે કરે, એ પણ તમને આવી ગયું છે. પણ પૂર્ણાહુતિ કરે પણ ન પણ કરે. કોઈ 3 પર્યાપ્તિ તો પૂર્ણ અવશ્ય બધા જ કરે, પણ ત્રીજી પર્યાપ્તિ પૂર્ણ કરે તો કઈ અહીંયા ઉદય વધવાનો નથી. 26માંથી એ બીજી જગ્યાએ જવાનું છે નહીં. હા, પણ કદાચ ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરે, એક શ્વાસોચ્છ્વાસ આવી જાય એને, એ 29 થઈ જાય. 28માં 3 + ઉચ્છ્વાસ કરી દે તો 29 થઈ જાય, પણ એ બહુ અલ્પ સમય. અપર્યાપ્ત નામકર્મ ઉદયમાં છે નિયમમાં, આમ થોડાક સમયે અલ્પ સમયની ગણતરી નથી કરી અને એને ઉદય 29નો ઉદય નથી માન્યો. એટલે અપર્યાપ્ત જીવ અહીં સુધી જ લીધો. શરીર પર્યાપ્તિ પર્યાપ્ત થાય ત્યાં સુધી 21 અને 26. બીજા કોઈ ઉદય અહીં બતાવ્યા નથી, અલ્પની નથી ગણતરી કરી. એનો મતલબ પરાઘાત, વિહાયુગતિ, ઉદ્યોત, ઉચ્છ્વાસ આ બધા પર્યાપ્ત નામકર્મ વાળાને જ ઉદયમાં હોય. બોલો. અને ગુરુજી જયારે શરૂઆત કરે છે બધી પર્યાપ્તિની શરૂઆતમાં એક સાથે જ થાય છે, જયારે ઉત્પત્તિ સ્થાન પર આવે છે ત્યારે કેમ? તો આમાં એ જે અપર્યાપ્ત જીવ હોય ને ગુરુજી, એને તો પછી શરૂઆતમાં જ એટલી જ પર્યાપ્તિ આવે ને? 6 તો 4 ના આવે ને? ઉત્પત્તિ સ્થાનથી જેને જેટલી પર્યાપ્તિ બતાવી છે એટલી પર્યાપ્તિ એ શરૂ કરે. ઉત્પત્તિ સ્થાનના પહેલા જ સમયથી કરે.
હવે એકેન્દ્રિય પર્યાપ્ત નામકર્મ ઉદયમાં હોય તો એ હા કેટલી પર્યાપ્તિ શરૂ કરવાનું? તો 4 પર્યાપ્તિ હા શરૂ પહેલા ચારે ચાર ઉત્પત્તિના હા પહેલા સમયથી, વિગ્રહગતિની વાત, નહીં ઉત્પત્તિના પહેલા સમયથી. હવે અપર્યાપ્ત નામકર્મ વાળો હોય તો લબ્ધિ અપર્યાપ્ત હોય એ પણ શરૂઆત તો 4 ની જ કરશે, પણ ત્રણ કરીને મૃત્યુ પામશે. પણ જ્યારે પેલો પર્યાપ્ત એકેન્દ્રિય વાળો હોય તો એની એમાં 4 પર્યાપ્તિ પૂર્ણ કરશે જ. હવે શરૂ તો સાથે કરી અને પૂર્ણાહુતિ અનુક્રમે કરી. પહેલી 8 પર્યાપ્તિ પહેલા જ સમય થાય, પછી બધી અંતર્મુતે થાય. એટલે શરૂઆત પણ અપર્યાપ્ત નામકરણ વાળો હશે તો એને 4 આવી શકે અને ન બી આવી શકે પૂરી. જી હા, શરૂઆત એ 4 ની કરશે અપર્યાપ્ત નામકરણ વાળો. હા એકેન્દ્રિય હોય તો. કરશે પંચેન્દ્રિય હા હોય તો પંચેન્દ્રિયમાં એ 2 તો પ્રકાર. હવે પંચેન્દ્રિયમાં 2 સમુચિમ અને ગર્ભજ. ગર્ભજને 6 પર્યાપ્તિ હોય. હવે અને ગર્ભજ અપર્યાપ્ત હોય તો એ શરૂઆત તો 6 એ 6 ને એક સાથે કરે, પણ છઠ્ઠી નહીં કરે. 5 સુધી, વધુ 5 સુધી જઈ શકે. 3 તો નિયમો બધા કરવાના જ. એટલે ચોથી કે 5મી બેમાંથી કોઈ એક પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી એ મૃત્યુ પામે. છઠ્ઠી ન જ કરે, કારણ કે ગર્ભજ અપર્યાપ્ત છે. અને તો એ 5 જ શરૂ કરશે ને, આ ઉત્પત્તિ સ્થાન ઉપર આવશે ત્યારે 5 જ શરૂ કરશે ને, જે અપર્યાપ્ત હા, નામકરણ એ વાળો 5 છે જ શરૂ કરશે. શરૂ તો 5 જ કરશે, એ જ કહું. પણ હા અપર્યાપ્ત હોય તો એ 5 તો પૂરી નથી જ કરવાનો. ગર્ભજને તો 6 હોય. ગર્ભજને 6 હોય. અપર્યાપ્ત ગર્ભજને 6 હોય તો એ 6 હોય ને તો એ શરૂ તો 6 ની જ કરે. 5 નો કરે. 5 નો કરે, 6 નો જ કરે, કારણ કે ગર્ભજ છે. પણ તે અપર્યાપ્ત નામકરણ વાળો હોય તો ગુરુજી, હા, તો એ મન પર્યાપ્તિ પૂર્ણ નહીં કરે, વધુ ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરીને મૃત્યુ પામી જશે. પણ શરૂ પણ ન કરે ને, શરૂ પણ ન કરે મન પર્યાપ્ત. તો પછી એને ગર્ભજ કેમ કહેવાય? એને ગર્ભજ કેમ કહેવાય? તમે ગર્ભજ કેમ કહો છો એને? તો સમૃદ્ધિમાં જ કહ્યું ને, ખાલી કે એને મનની શરૂઆત જ નથી કરી. એટલે જ પર્યાપ્તિનું મહત્વ બહુ મોટું છે. એટલે જેને જેટલી પર્યાપ્તિ કહી હોય, એટલી પર્યાપ્તિ એ શરૂ કરે જ, પહેલા જ સમયથી કરે. હવે ભલે અપર્યાપ્ત નામકરણ વાળો હોય તો. હા, હવે ગર્ભજ પર્યાપ્ત હોય તો 6 પર્યાપ્તિ. સામાન્યથી તિર્યંચમાં સામાન્યથી ત્રિયંચમાં પર્યાપ્તિ કેટલી? તો 6. એમાં ગર્ભજને કેટલી? તો 6. અને સમૃચ્છિમને કેટલી? તો 5. સમૃચ્છિમને કેટલી? તો 5. હવે ગર્ભજ અપર્યાપ્ત હોય તો એ 6 પર્યાપ્તિ સ્ટાર્ટ કરે પહેલા જ સમયથી, પણ પૂર્ણાહુતિ કેટલી કરશે? તો 5 ની. વધુ 5 ની કરશે. 3 કરીને અથવા 4 કરીને અથવા 5 કરીને મૃત્યુ પામશે. છઠ્ઠી નહીં કરે. છઠ્ઠીની શરૂઆત તો કરી છે એને, કારણ કે ગર્ભજ હતો માટે શરૂઆત કરી, પણ પૂર્ણાહુતિ ન કરી, કારણ કે અપર્યાપ્ત છે એટલા માટે. એટલે વધુ 5 પર્યાપ્તિ પૂર્ણ કરીને મૃત્યુ પામશે. પણ શરૂઆત કેટલાની કરી? 6 ની કરી. પણ જ્યારે સમૃચ્છિમ અપર્યાપ્ત હોય તો હવે એને વધુ કેટલી વધે? 5 બતાવી છે, તો 3 કરીને અથવા 4 કરીને મૃત્યુ પામશે. 5મી નહીં કરે. શરૂઆત 5 ની કરશે, કારણ કે અપર્યાપ્ત છે. અને જો શરૂઆત તો કરશે 5 ની. પર્યાપ્ત હોય, જો સમૃચ્છિમ પર્યાપ્ત હોય તો એ 5 કરીને જ મૃત્યુ પામશે. એને છઠ્ઠી આવવાની જ નથી, છે જ નહીં, સમૃચ્છિમ છે. એટલે સમૃચ્છિમ અને ગર્ભજ 2 પ્રકાર પડ્યા. ગર્ભજ ભલે અપર્યાપ્ત હોય પણ એ મન પર્યાપ્તિ શરૂ તો કરે જ. પૂર્ણાહુતિ નહીં જ કરવાનું, પણ શરૂ તો કરે જ. એટલે જેને જેટલી પર્યાપ્તિ કહી હોય એટલી પર્યાપ્તિ એ ઉત્પત્તિના પહેલા જ સમયથી શરૂ કરે. પૂર્ણાહુતિ જી. પ્રશ્ન કોઈ? ગુરુજી, સમુચિત દેડકા જે આપણે કહીએ છીએ એ એટલે 5 પર્યાપ્તિ જ એમની પૂર્ણ થશે ને? માછલા, દેડકા જે સમુચિત છે, કારણ કે એ જન્મ તો આપશે જ નહીં ને. ફરીથી બોલો. સમુચિત દેડકા છે એ 5 નો જ પર્યાપ્તિ પૂર્ણ થશે ને, કારણ કે એ તો કોઈ બાળક જ નહીં ને. જી, 5 જ કરશે. એટલે કોને કેટલી પર્યાપ્તિ છે ને એ તમને બરાબર યાદ હોવું જોઈએ. એટલે કે સમૃચ્છિમ હોય, સમૃચ્છિમ ત્રિયંચ હોય તો એની પર્યાપ્તિ કેટલી બતાવી? તો 5. એટલે શરૂ કેટલાની કરશે? પહેલા સમયથી, ઉત્પત્તિના પહેલા સમયથી શરૂઆત કેટલી પર્યાપ્તિનું કરશે? તો 5 પર્યાપ્તિની. 5ની. હવે ત્રિયંચ એ સમુચ્ચિમ અપર્યાપ્ત હોય તો એ 5 પૂર્ણ નહીં કરે,
3 કરીને અથવા 4 કરીને મૃત્યુ પામશે. પણ એ સમૂર્ચિમ પર્યાપ્ત હોય તો નિયમમાં 5 પર્યાપ્તિ પૂર્ણ કરશે. એટલે જેને જેટલી પર્યાપ્તિ કહી હોય એટલી પર્યાપ્તિની શરૂઆત ઉત્પત્તિને પહેલા જ સમયથી થાય. જી જી જી. એટલે અહીંયા અપર્યાપ્ત જીવ એને પોતાના શરીરમાં પરાઘાત નામ કર્મ કે વિહાયુગતિ નામ કર્મ કોઈ પણ કર્મ ઉદયમાં આવવાનું નથી, અપર્યાપ્ત છે. એટલે જો તમે અહીંયા અપર્યાપ્ત જીવને ઉદ્યોત નામ કર્મ ઉદય નથી માન્યો. તમે જો શરીર પર્યાપ્ત થયા પછી ઉદ્યોત નામ કર્મ માન્યું છે. શરીર પર્યાપ્ત થયા પછી ઉદ્યોત નામ કર્મનો ઉદય માન્યો છે, પણ અપર્યાપ્ત જીવને નહીં. એ તો પરાઘાત સુધી નથી પહોંચી જતો, ઉદ્યોત કે કેવી રીતે જાય? અને કદાચ ઉચ્છ્વાસની આપણે એ કરીએ તો ઉચ્છ્વાસનું કાંઈ ફિક્સ નથી હોતું. એનું કેટલું જીવન છે, એ કરશે કે નહીં કરે એનું કમ્પલસરી નહોતી, એટલે પૂર્ણ કરશે જ એવું કંઈ નિયમ નથી. ન પણ કરે એટલે નથી બતાવ્યું. બાકી તો એ 28 ની અંદર આ 26 છે, આ 26 અંદર આપણે ઉચ્છ્વાસ ઉમેરીએ તો 27 નું ઉદય સ્થાન પણ આવી જાય. ને ઉચ્છ્વાસ પર્યાપ્તિ પૂર્ણ કરે, પર્યાપ્ત જીવ હોય, સમૂર્ચિમ પર્યાપ્ત જીવ હોય તો ચૌથી પર્યાપ્તિ તે પૂર્ણ કરવાનો જ. તો ઉચ્છ્વાસ પર્યાપ્ત થયા પછી ઉચ્છ્વાસ નામકરણનો ઉદય એને માનવો પડે ને, તો માનવો જોઈએ. પણ ફિક્સ નથી હોતું કે દરેક જીવને આ હોય જ એવો નિયમ નથી. 3 પર્યાપ્તિ પૂર્ણ કરીને મરવાનો છે એટલે એને ગણતરી નથી કરવી. ઘણીવાર આપણું જીન શાસન એક સમયની પણ વાતો કરતો હોય, પણ ક્યારેક આ રીતે કોઈ પદાર્થ અલગ રીતે બતાવવું હોય અને અલગ કંઈક સમજાવવું હોય તો અમુક વસ્તુની ગણતરી ન પણ કરે. જેમ અહીંયા અપર્યાપ્તિની ગણતરી નથી કરી, એનો ઉચ્છ્વાસ નામકરણનો ઉદય હોઈ શકે તો નથી બતાવ્યો. ગુરુજી, અપર્યાપ્તમાં સંજ્ઞાન અને સંસ્થાનના વિકલ્પો મળે? અપર્યાપ્તમાં